દેવગઢ બારિયા તાલુકાના સાતકુડા ગામમાં 30 તારીખે રાત્રે બંગલામાંથી મોટા પાયે ચોરી। સાતકુડા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંગલામાંથી આશરે 36 તોલા સોનાને અંદાજિત 2 લાખ રૂપિયા રોકડાની ચોરી। સાગટાળા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ। રિપોર્ટર સેફખાન પઠાણ। મારું નામ ધનંજય ચૌહાણ છે, સાતકુંડાનો નિવાસી છું। આ મારું ઘર છે। અહીંયા 30 તારીખે રાતના લગભગ 11-12 વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે। એ રાતના હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા। સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે। થોડા ઘણા 2 લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે। તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય।